7 વર્ષની દીકરીના દીક્ષા મામલે નવો વળાંક આવ્યો। 7 વર્ષની દીકરીના દીક્ષાના મામલે નવો વળાંક આવ્યો। માતાએ જ દીકરીને દીક્ષા નહીં આપવા માટે કોર્ટમાં કરી હતી એફિડેવિટ। પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટન્ટ માટે આ અરજી કરી હોવાનું સામા પક્ષના વકીલે જણાવ્યું। પિતાની સંમતિ કે દીકરી પુખ્ત વયની થાય ત્યાં સુધી દીક્ષા નહીં આપવામાં આવે। 2 જાન્યુઆરીએ આ કેસની વધુ સુનાવણી થશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। ગઈકાલે દીક્ષા બાબતે ફેમિલી કોર્ટમાં જે મેટર લિસ્ટેડ થઈ હતી એ બાબતે અરજદાર તરફે એટલે હસબન્ડ તરફે કેટલાક મીડિયાવાળાઓને ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું। તે નામદાર કોર્ટ દ્વારા દીક્ષા ઉપર મનાઈ ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે। સામાવાલા એટલે મધરને એફિડેવિટ ફાઇલ કરવા માટે કમ્પેલ કરવામાં આવ્યા છે। એ રીતના જે ખોટા સમાચારોને ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું એ ખુલાસો કરવા માટે મેં આપ સૌને આજે વિનંતી કરીને બોલાવ્યા છે સાચી હકીકતથી વાકેફ કરવા માટે। સાચી હકીકત એવી બની છે, અમને નોટિસ બધી અમે કાલે 11:15 વાગે નામદાર કોર્ટ રૂબરૂ અમારી સ્વૈચ્છિત એફિડેવિટ લઈને હાજર થયા છે। એફિડેવિટ પર અમે એવું ડિક્લેર કર્યું છે કે અમે આવ્યો કોઈ દીક્ષાનો કાર્યક્રમ કરનાર નથી અને તમામ કાર્યક્રમો અમે મોકૂફ રાખેલા છે અને નામદાર કોર્ટ તરફથી ત્યારબાદ મેટર સ્ટ્રેટ વે એડજોર્ન કરવામાં આવી છે। એટલે કોઈ દીક્ષા પર નામદાર કોર્ટે મનાઈ ફરમાવ્યું હોય એવો કોઈ હુકમ અમલમાં નથી। જે ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું છે એ જૈન સમાજને કદાચ બદનામ કરવા માટે અથવા પ્રેશર ઊભું કરવા માટે આવા સમાચારો પ્રસિદ્ધ થાય એવું મારું માનવું છે। તો પબ્લિકના હિતમાં અને નામદાર કોર્ટના હુકમ બાબતે કોઈ ધેર સમજ ના થાય એ ખુલાસો કરવા માટે મેં આજે આપ સૌને વિનંતી કરીને બોલાવ્યા છે। માતાએ એફિડેવિટ કરી છે દીક્ષા મામલે, શું કોર્ટમાં શું અરજી કરી છે? અમે તો શું એફિડેવિટ કરી છે? હવે દીકરીને દીક્ષા અપાવવાના છે નથી અપાવવાના? ના, હમણાં તો માતા પિતાની જ્યાં સુધી મરજી ના હોય ત્યાં સુધી મારે થતું જ નથી કરવાનું। પિતાની સંમતિ આવશે ત્યારે જ કરશું। હમણાં કાર્યક્રમ મોકૂફ રાખેલો છે। પણ વાત એવી હતી પિતાની સંમતિ વગર તમે દીક્ષા અપાવવાના? ના, એવું કંઈ હતું જ નહીં ને, બધું આવેલા જ છે, સાથે જ હતા, અમે સાથે જ બધું કર્યું છે। પછી તો મને જ કંઈ ખબર નથી કેમ એમને એવું કર્યું, એવું પગલું ઉઠાવ્યું, મને જ કંઈ ખબર નથી પડતી। પણ હવે ક્યાં સુધી દીક્ષા મોકૂફ રાખશો? હવે પિતાની સંમતિ નહીં હશે ત્યાં સુધી મારે મોકૂફ જ છે, મારે કંઈ કરવાનું થતું જ નથી। 18 વર્ષની થશે ત્યાં સુધી કે પછી? પિતાની સંમતિ હશે, બસ મારે તો એટલું જ કહેવું છે। પિતા અને માતા પિતાની બંનેની હાજરી બંનેને હોવી જોઈએ સંમતિ, બસ, પછી મારે કંઈ આગળ બોલવાનું થતું નથી।